આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં નાગરિકોએ જાતે રસ્તાના ખાડા પૂર્યા। વરાછાની ડાયા પાર્ક સોસાયટીના લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો। સુરતના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વરાછા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ જાતે જ રસ્તાના ખાડા પૂરીને પાલિકા સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે। ડાયા પાર્ક સોસાયટીના રહીશોએ નગરપાલિકાની બેદરકારીથી કંટાળીને ફાળો ઉઘરાવીને માટીથી ખાડા ભરવાની કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાએ સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી ચોમાસામાં તેમને દર વર્ષે 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ કરીને રસ્તાની મરમ્મત કરાવવાની ફરજ પડે છે। લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત રીતે વેરો ચૂકવે છે, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પરના ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે। ડાયા પાર્ક સોસાયટીના નાગરિકોએ પાલિકાની નિષ્ક્રિયતા સામે લાલબત્તી ધરી છે અને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને। અમારે આ 8 થી 10 વર્ષથી આ રોજ માટે થઈને વરસાદના પાણીને હિસાબે ગંદકીવાળો થાય છે। કોઈ એસએમસી કે સુરતવાળા કોઈ અહીંયા ધ્યાન આપતા નથી। બાજુમાં સ્કૂલ છે, રોજ માટે થઈને વરસાદને હિસાબે પાણી આવે છે દર વર્ષે, તો ખાબોચિયા ભરાય, મચ્છર થાય ને એવું થાય છે। અને દરરોજ માટે 15 દિવસે 20 દિવસે ગટર લાઇનના પ્રોબ્લેમ રહ્યા કરે। એસએમસીમાં જાણ કરીએ એ લોકો મોકલે, એની રીતના સાફ સફાઈ કરીને પાછું 15-20 દિવસ થાય એટલે પાછી ગટર ઉભરાય છે। કોઈ સાંભળવા માંગતું પણ નથી। અમારે એક કોર્પોરેટર મનીષાબેનને કહીએ એટલે આવી અને જરાક નજર કરીને એની રીતના ભલામણ કરી દે છે। સમસ્યાની અંદર અહીંયા ગટર લાઇનની પહેલી તો ગટર લાઇનની સમસ્યા છે। 15-20 દિવસ થાય ને એટલે ગટર લાઇન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે, એટલે દર મહિને ને મહિને આ પ્રોબ્લેમ રહે। દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો ગંદકીવાળો, અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે, આ સુરત સિટીની અંદર નથી, આ શેરીની અંદર। અમારે કોને કહેવા જવું છે આના માટે થઈને કંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે। અમે અહીંયા 30 વર્ષથી રહી છીએ, એમાં 10 થી 15 વર્ષથી આની આ સમસ્યા છે। અહીંયા અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે। અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ 15 વર્ષથી આની હશે। ગમે ત્યારે જઈએ ત્યારે એમ કે એની પહેલાં અમે 5000 રૂપિયા ભર્યા હતા, અત્યારે અમે 10,000 રૂપિયા ભરેલા છે, કોઈ હજી આવ્યું નથી। હા, રજૂઆત અમે ઘણી વાર કરેલી છે, કમસે કમ 2-5 વાર રજૂઆત કરેલી છે, તો કોઈ કોર્પોરેટર કોઈ કાંઈ કોઈ ધ્યાન। અને અહીંયા 4-5 હજાર માણસ રહેતું છે। બધી આ સમસ્યા છે, પાણીની સમસ્યા, રોડની સમસ્યા છે સાહેબ। આજુબાજુમાં બધે રોડ થઈ ગયેલા છે, તો અહીંયા શું તકલીફ છે? અને આ બાજુની લાઈન તો લીગલી છે, આ બાજુની અનલીગલી છે, તો પછી અમે એની સ્ટ્રીટ લાઇટ આપેલી છે, તો પછી રોડમાં શું તકલીફ છે સાહેબ?